જય માતાજી મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, ઘણા બધા લોકો મને કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ કોણ પોતાના કોણ પારકા વિક્રમ ઠાકોરની ફિલ્મ જલ્દીથી જલ્દી લાવો। તો દોસ્તો, ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા। ઘણા બધા લોકો કોમેન્ટ બહુ કરે છે યાર, અને કહે છે કે કોણ પોતાના કોણ પારકા યુટ્યુબ પર જલ્દીથી જલ્દી લાવો। પણ દોસ્તો, વાત કરીએ વિક્રમ ઠાકોરની ફિલ્મ વિશે, જેનું નામ છે કોણ પોતાના કોણ પારકા। તો દોસ્તો, તમે ખોટી કોમેન્ટ ના કરશો, કારણ કે એ ફિલ્મ આવવાનું જ નથી। કારણ કે વિક્રમ ઠાકોરની ગમે ત્યારે ફિલ્મ આવતી હોય એટલે 10 દિવસ અથવા 5 દિવસ પહેલાં જ અનાઉન્સમેન્ટ થઈ જાય છે કે આ ફિલ્મ આ યુટ્યુબ ચેનલ પર આવવાની છે। એટલે દોસ્તો, ફિલ્મ આવશે એટલે 10 દિવસની વાર હશે ને અપડેટ આવી જશે દોસ્તો કે આ ફિલ્મ આ ચેનલ પર આવવાની છે। એટલે દોસ્તો, કોમેન્ટ બહુ ના કરો, કારણ કે વિક્રમ ઠાકોરની ફિલ્મ આવે એટલે આપણી ચેનલ પર તરત જ ન્યૂઝ આવી જાય છે વગર કોમેન્ટે દોસ્તો। કારણ કે વિક્રમ ઠાકોરની જ્યારે પણ ફિલ્મ આવે ત્યારે 5 દિવસની વાર હોય છે આવવાની, અને તરત અનાઉન્સમેન્ટ થઈ જાય છે, અથવા તો ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવે છે કે આ ફિલ્મ આ ચેનલ પર આવશે દોસ્તો। વિક્રમ ઠાકોરની જ્યારે પણ ફિલ્મ આવતી હોય ત્યારે સુપર ડુપર હિટ આવતી હોય છે। અત્યારે તો ભાઈની બહેનની લાડકી ફિલ્મ જોજો એપ્લિકેશન ઉપર આવી ગયું છે, તમે ના જોયું હોય તો જોઈ લેજો। અને વિક્રમ ઠાકોરની ફિલ્મ કોણ પોતાના કોણ પારકા ઘણો સમય થઈ ગયો દોસ્તો, હજુ સુધી યુટ્યુબ પર જોવા નથી મળી। પણ તમને એ ફિલ્મ જોવા મળી જશે, પણ થોડોક ટાઈમ લાગશે। કારણ કે દોસ્તો, વિક્રમ ઠાકોરની જ્યારે પણ ફિલ્મ આવે ત્યારે વિક્રમ ઠાકોર લાઈવ થાય છે, અથવા તો જે ચેનલ પર ફિલ્મ આવે એ ચેનલ ઉપર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવે છે। તો દોસ્તો, જ્યારે પણ ફિલ્મ આવશે એટલે હું તમને તરત જ જણાવી દઈશ કે આ ફિલ્મ આ તારીખે આવવાનું છે, આ ચેનલ પર આવવાનું છે। તો મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે।